જય માતાજી મિત્રો, તારીખ 29/1/2024 સોમવારના રોજ આપણા સમાજની ધર્મસભાનું એક આયોજન થયેલ છે. ભવ્ય ધર્મસભા યોજાશે અને એનું સ્થળ છે સાવરકુંડલા તાલુકો, પ્રોપર સાવરકુંડલા સિટીમાં જ છે. અમરેલી રોડ, સૂર્યોદય ફાર્મ, બાયપાસ ચોકડી પાસે. તો સમાજના જે ધર્મની અંદર અત્યારે ઘણી બધી તકલીફો ઊભી થઈ રહી છે, સૌ જાણો જ છો. તો એના માટે ચર્ચા વિચારણા કરીને કંઈક નક્કર પગલાં લેવા, ઉપાય કરવા માટે સૌએ ભેગા થવાનું છે. તો જે કોઈ ભાઈઓ સમાજની સાથે અને ધર્મની સાથે જોડાયેલા હોય અને કંઈક સમાજ માટે, ધર્મ માટે કરવા માગતા હોય તો ચોક્કસ સાવરકુંડલામાં પધારો. સાવરકુંડલાની અંદર ફરીથી કહું છું, સૂર્યોદય ફાર્મ, અમરેલી રોડ, બાયપાસ ચોકડી. તારીખ 29/1/2024 અને સોમવારના રોજ બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીનું આયોજન છે. તો જેટલા ભાઈઓ પહોંચી શકો, વધુમાં વધુ ભાઈઓ આવો, કે જેથી કરીને આપણા સમાજને થોડુંક નાનું એવું શક્તિ પ્રદર્શન પણ થઈ શકે અને આપણે કાંઈક એના માટે ચર્ચા વિચારણા પણ કરી શકીએ, ભાવિ આયોજન કરી શકીએ, કે જેથી કરીને આપણા સમાજની એકતાના દર્શન થાય. તો સૌને જય માતાજી. જય માતાજી, જય દેવી પૂજક સમાજ. હું છું ભરતભાઈ કુંઢિયા. સર્વ દેવી પૂજક સમાજને જણાવતા કે જે આપણા દેવી પૂજક સમાજની અંદર, આપણા ધર્મ કાર્યની અંદર જે અમુક તત્વો આવી અને વિઘન નાખે છે, આપણી લાગણીને ઠેસ પહોંચાડે છે, આપણી પરંપરાને ઠેસ પહોંચાડે છે, તો આવા તત્વો સામે શું પગલાં લેવા, શું કાર્યવાહી કરવી, એના માટે સાવરકુંડલા મુકામે એક મિટિંગ રાખેલી છે. તારીખ 29/1/2024 સોમવાર 11 વાગ્યાથી બપોર પછી 4 વાગ્યા લગી. તો તારીખ 29/1/2024 સાવરકુંડલા મુકામે સર્વ દેવી પૂજક સમાજને પધારવાનું છે. આપણા સમાજની એકતા બતાવવાની છે અને આવા તત્વોને દેખાડવાનું છે કે ભાઈ અમે અમારા ધર્મ માટે શું કરી શકીએ, અમે અમારા માતાજી માટે, અમારી પરંપરા માટે અમે શું કરી શકીએ, એને બતાવવાનો સમય આવી ગયો છે. તો સર્વ દેવી પૂજક સમાજને હું ભરતભાઈ કુંઢિયા 2 હાથ જોડી વિનંતી કરું છું કે સૌ હારે મળી અને એકતા બતાવો, સંગઠન બતાવો અને આ ધર્મસભાની માલિકા સર્વ દેવી પૂજક સમાજ જોડાય તેવી વિનંતી છે. જય માતાજી. જય માતાજી મિત્રો, જય મારા દેવી પૂજક સમાજ. હું ગિરીશ સોલંકી, વાળવડિયા. મિત્રો, તારીખ 29/1/2024 રોજ સાવરકુંડલા અમરેલી બાયપાસ ચોકડી આપણે ભવ્યથી ભવ્ય દેવી પૂજક સભાની મિટિંગ એટલે દેવસભા. મિત્રો, વર્ષો જૂની પરંપરા, આપણા જે દેવી દેવતાના માંડવા આ તે ધાર્યકારમ થાય છે, તો એમાં અડસઠ બને છે એવા લોકો સામે આપણે લડવાનું છે. તો સર્વ દેવી પૂજક સમાજ 29 તારીખે બધા પધારો. અને મિત્રો, આ મિટિંગ કોઈ રાજકારણીયાની કે કોઈ ભાજપ કોંગ્રેસની નથી. મિત્રો, આ મિટિંગ આપણી પોતપોતાની કુળદેવીની છે. તો આપણી દેવીના દર્શન ભાઈ ન થાય એના માટે સર્વ પધારો. આ ભવ્ય સભામાં બધાય લાવ લ્યો. સર્વને પધારવા વિનંતી. જય માતાજી. જય માતાજી, જય રખાદાદા. મિત્રો, જે સમસ્ત દેવી પૂજક સમાજના યુવા મિત્રોને જણાવવાનું કે એવા સાવરકુંડલામાં દેવી પૂજક સમાજની અતિ ભવ્ય ધર્મસભા રાખેલ છે. તારીખ 29/1/2024 રોજ રાખેલ છે. તો સર્વ મારા દેવી પૂજક સમાજને અને મારી નેવાણું નાથને જણાવવાનું કે જે આપણા વર્ષોથી વડવાઓની પરંપરા જે ચાલી આવી રહી છે અને જે આપણો દેવી પૂજક સમાજ આજ સુધી શ્રદ્ધા અને વિશ્વાસ અને ધર્મને માની રહ્યા છીએ, તેમાં થતી અડચણ અને હેરાનગતિ કરી રહ્યા છીએ, એ બાબતે આપણી દેવી પૂજક સમાજ અને આપણા ધર્મની રક્ષણ માટે સાવરકુંડલામાં એક જાહેર ધર્મસભા રાખેલ છે. જેમાં અન્ય લોકો એટલે કે આપણી ભાષામાં રાવા દે, આપણા દાદા અને માતાજીના માંડવા અને માતાજીના નિવેદમાં જે આપણા વડવાઓની જૂની વર્ષોથી વર્ષો આપણે પ્રથા કરતા આવ્યા છીએ, તેઓ આપણા વડવાઓની પ્રથા બંધ ના થાય તે હેતુ આપણી સર્વ મારી નેવાણું નાથને આ ધર્મસભામાં જોડાવા નમ્રથી નમ્ર વિનંતી કરીએ છીએ. સર્વ મારા દેવી પૂજક સમાજને આ ધર્મસભા સાવરકુંડલામાં જોડાવા આમંત્રણ પાઠવીએ છીએ. તો આ સભામાં આ સૌને સમસ્ત દેવી પૂજક સમાજને સાથ અને સહકાર આપવા અતિથી નમ્ર વિનંતી કરીએ છીએ અને તમારી પાસે એવી લાગણી અનુભવીએ છીએ. સૌ મિત્રોને જય માતાજી, જય રખાદાદા, જય દેવી પૂજક સમાજ.